કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પી વિભાગના ચેપ્ટરમાં એક અગત્યનો પ્રશ્ન જોવાનો છે. નાઇટ્રોજન તત્વના અનિયમિત ગુણધર્મ જણાવો. એટલે કે જે સમૂહ નંબર 15 છે એનું પ્રથમ તત્વ નાઇટ્રોજન, તે જ સમૂહના અન્ય તત્વ કરતાં કઈ રીતે અલગપણું દર્શાવે છે તેના વિવિધ પોઈન્ટો અહીંયા ડિસ્કશન કરવાના છે. તો પહેલો પોઈન્ટ અહીંયા લખીએ છીએ આપણે કે નાઇટ્રોજન આપણને કુદરતમાં વાયુ સ્વરૂપે મળે છે અને દ્વિપરિમાણીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો લખીએ અહીંયા કે નાઇટ્રોજન દ્વિપરિમાણીય અણુ N2 વાયુ સ્વરૂપે હોય છે, જ્યારે અન્ય તત્વો, તો અન્ય તત્વોમાં કયા આવશે? ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની એ M4 તરીકે અને ઘન અવસ્થામાં હોય છે, ઘન સ્વરૂપે, તથા અપવાદ તરીકે અહીંયા બિસ્મથ આવશે. અપવાદ તરીકે બિસ્મથ Bi તે એક પરિમાણીય તરીકે અસ્તિત્વ ધરાવે છે. એક પરિમાણીય ધાતુ છે, એટલે કે ઘન પદાર્થ છે. તો પહેલો પોઈન્ટ અહીંયા આવશે. આ નાઇટ્રોજન N2 તરીકે હોય છે, અન્ય તત્વ M4 તરીકે હોય છે અને બિસ્મથ એક જ પરમાણુ અસ્તિત્વ ધરાવે છે. પોઈન્ટ નંબર આવશે બીજો કે નાઇટ્રોજનના હાઇડ્રાઇડ સંયોજનો. તો જો નાઇટ્રોજનના હાઇડ્રાઇડ, તો નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ એટલે શું થશે? એમોનિયા, NH3. હવે NH3 છે એ કેવો હોય છે? બિનઝેરી હોય છે. એમોનિયા બિનઝેરી છે, જ્યારે તે જ સમૂહના અન્ય તત્વના હાઇડ્રાઇડ, તો અન્ય તત્વના હાઇડ્રાઇડમાં આપણે બે લઈએ. એક આપણે લઈએ છીએ ફોસ્ફરસ અને બીજું લઈએ છીએ આર્સેનિક. હવે ફોસ્ફરસ છે એનો હાઇડ્રાઇડ અહીંયા આપણે લઈએ છીએ PH3. આ PH3 ને કહેવામાં આવે છે ફોસ્ફીન, અને આર્સેનિકનો હાઇડ્રાઇડ આવે છે AsH3. આને આપણે કહીએ છીએ આર્સિન. હવે આ ફોસ્ફીન અને આર્સિન આ બંને કેવા હોય છે? તો આ બંને અત્યંત ઝેરી હોય છે. આ બીજો પોઈન્ટ. નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ એમોનિયા બિનઝેરી હોય છે, અન્ય તત્વના હાઇડ્રાઇડ ફોસ્ફરસનો ફોસ્ફીન અને આર્સેનિકનો આર્સિન એ અત્યંત ઝેરી હોય છે. ત્રીજો પોઈન્ટ અહીંયા આપણે લઈએ, ખૂબ જ અગત્યનો પોઈન્ટ. આગળ પણ વસ્તુ આવશે ઓક્સાઇડ સંયોજનોનો. તો બેઝિક થોડીક રિએક્શનો અહીંયા તમને આપું છું. ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સાઇડ આયન એટલે O-2 હશે. તો આ સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા આપણે +3 અને +5 આગળ આપણે ચર્ચા કરી છે કે સમૂહ નંબર 15ની ઓક્સિડેશન અવસ્થા -3, +3, +5 છે. હવે ઓક્સાઇડ આયન માઇનસમાં છે, તો તમારે આ સમૂહનો ઓક્સિડેશન અંક કયો લેવો જોઈએ? પ્લસમાં. એક ધન આયન અને એક ઋણ આયન પ્રક્રિયા થશે. તો તમને બે પ્રકારના ઓક્સાઇડ મળશે, ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ બનાવે. જો +3 ઓક્સિડેશન અવસ્થા હોય તો ટ્રાયોક્સાઇડ બને અને +5 હોય તો પેન્ટોક્સાઇડ. તો ત્રીજો પોઈન્ટ અહીંયા લખું છું કે નાઇટ્રોજનના ઓક્સાઇડ, તો નાઇટ્રોજનના બે ઓક્સાઇડ અહીંયા આવશે. એક ટ્રાયોક્સાઇડ બનાવે છે અને બીજું આવે છે પેન્ટોક્સાઇડ. તો જો નાઇટ્રોજનના ઓક્સાઇડ ટ્રાયોક્સાઇડ એટલે કે N2O3 અને પેન્ટોક્સાઇડ એટલે N2O5. આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક કેટલો જોવા મળશે? +3. આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક કેટલો હશે? +5. તો +3 +5. તો નાઇટ્રોજનના ઓક્સાઇડ એક
એક આણ્વીય હોય છે, નાઇટ્રોજનના ઓક્સાઇડ એક જ આણ્વીય તરીકે અસ્તિત્વ ધરાવે છે, એટલે કે N2O3 N2O5. જ્યારે અન્ય તત્વના પોઈન્ટ કન્ટિન્યુ છે અહીંયા, જ્યારે અન્ય તત્વના ઓક્સાઇડ દ્વિ, અહીંયા એક આણ્વીય હોય છે, અહીંયા દ્વિ આણ્વીય હોય છે. હવે દ્વિઆણ્વીયનો અર્થ શું થશે? આને તમારે મલ્ટીપ્લાય બાય 2 કરવાનું. અહીંયા નાઇટ્રોજન છે તો ત્યાં ફોસ્ફરસ લઈ લો. અન્ય તત્વોમાં કયા બે તત્વ છે એ પણ અહીંયા લખું છું. અન્ય તત્વોમાં ફોસ્ફરસ અને આર્સેનિક, આ બંનેના ઓક્સાઇડ દ્વિઆણ્વીય હોય છે, એટલે કે આના બે અણુ તમારે મલ્ટીપ્લાય બાય 2 કરવાનું. ચલો મનમાં કરો મલ્ટીપ્લાય બાય 2, તો N2O3 છે એનું શું થઈ જશે? N4O6. પણ નાઇટ્રોજનની જગ્યાએ ફોસ્ફરસ અને આર્સેનિક મૂકવાનું. તો જો પહેલું તમને કયું મળશે? P4O6. પછી તમે આર્સેનિક મૂકો તો શું મળે? AS4O6. એવી જ રીતે પેન્ટોક્સાઇડ પણ બમણા કરવાના, એટલે શું થશે? અહીંયા P4O10 અને બીજું શું મળશે? AS4O10. તો આ 4 ઓક્સાઇડ અહીંયા બને છે. આ કયા પ્રકારના હોય છે? દ્વિઆણ્વીય હોય છે, જ્યારે નાઇટ્રોજનનો ઓક્સાઇડ એક જ આણ્વીય હોય છે. તો 3 પોઈન્ટ અહીંયા પૂરા થાય છે. આગળ નેક્સ્ટ, હવે આપણે ઓક્સાઇડ જે એસિડિક બેઝિક છે એના માટેનો એક પોઈન્ટ અહીંયા ચર્ચા કરીએ. તો આપણે સૌ જાણીએ છીએ કે નાઇટ્રોજન એ શું હોય છે? અધાતુ. તો નાઇટ્રોજન અધાતુ હોવાથી તેના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? એસિડિક હોય છે. એસિડિક ઓક્સાઇડ હોય છે નાઇટ્રોજન. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5મો પોઈન્ટ છે આપણી પાસે કે નાઇટ્રોજન એ અપર રૂપો ધરાવતું નથી. નાઇટ્રોજન અપર રૂપ ધરાવતું નથી, જ્યારે અન્ય તત્વો છે એ અપર રૂપો ધરાવે છે. જ્યારે અન્ય તત્વો અપર રૂપ ધરાવે છે. અપર રૂપ એટલે એક કરતાં વધારે સ્વરૂપે મળી આવવું. હવે એક ઉદાહરણ આપણે લઈએ કે ફોર એક્ઝામ્પલ ફોસ્ફરસ. આપણે આજે ચેપ્ટરમાં આગળ ભણવાનું છે ફોસ્ફરસના અપર રૂપો. તો ફોસ્ફરસ આપણને 3 અપર રૂપ સ્વરૂપે મળી આવે છે. પહેલું સફેદ ફોસ્ફરસ, બીજું રાતો ફોસ્ફરસ અને ત્રીજું કાળો ફોસ્ફરસ. તો નાઇટ્રોજન કોઈ અપર રૂપ ધરાવતું નથી, જ્યારે અન્ય તત્વો અપર રૂપ ધરાવે છે. આપણા સિલેબસમાં ફોસ્ફરસના અપર રૂપો છે અહીંયા 3: સફેદ, રાતો અને કાળો. ત્યારબાદ 6 નંબરનો પોઈન્ટ અહીંયા લઈએ છીએ આપણે. ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણી પાસે અહીંયા કે આ નાઇટ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકની ગેરહાજરી હોય છે, જ્યારે અન્ય તત્વોમાં ડી કક્ષક હાજર હોય છે. તો એનો એક પોઈન્ટ અહીંયા લઈશું આપણે કે નાઇટ્રોજનમાં ડી કક્ષકની ગેરહાજરી હોવાથી નાઇટ્રોજન ડી પાઈ પી પાઈ બંધ બનાવતો નથી. હવે આ વસ્તુને આપણે અહીંયા સમજવાનું છે. આ ડી પાઈ પી પાઈ બંધ શું છે? તો બે અલગ અલગ તત્વ હોય. એક તમારી પાસે એક્સ તત્વ હોય, બીજું વાય હોય. એક્સની ડી કક્ષક અને વાયની પી કક્ષક, આ બંને વચ્ચે એક પ્રકારનું સમાંતર સંમિશ્રણ થવાથી જે પાઈ બંધ બને તેને ડી પાઈ પી પાઈ બંધ કહીએ છીએ. એટલે એકની ડી કક્ષક હોવી જોઈએ અને બીજાની પી કક્ષક હોવી જોઈએ.
તો નાઇટ્રોજન પાસે ડી કક્ષક નથી, માટે તે ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકતો નથી. હવે આપણે ઉદાહરણ લઈએ. કેટલાક ઉદાહરણોમાં પહેલું કે ડી પાઈ પી પાઈ બંધ બનાવતું એક ઉદાહરણ તમને અહીં આપું છું અન્ય તત્વોનું. R3 P ડબલ બોન્ડ ઓક્સિજન, જ્યાં R બરાબર આપણી પાસે છે આલ્કાઇલ સમૂહ. R એટલે આવે છે આલ્કાઇલ સમૂહ, P એટલે આવે ફોસ્ફરસ અને ઓક્સિજન. આ જે બંધ હોય છે પાઈ બંધ, એ કયા પ્રકારનો હોય છે? ડી પાઈ પી પાઈ બંધ હોય છે. આની ડી કક્ષક, આની પી કક્ષક બંને એકબીજામાં સમિશ્રણ પામશે અને ડી પાઈ પી પાઈ બંધ બનાવે છે. તો એક ઉદાહરણ આ છે તમારી પાસે. બીજું એક ઉદાહરણ આપું છું અહીંયા લિગેન્ડવાળું. તો અમુક લિગેન્ડ ફોસ્ફરસ, C2H5 થ્રાઇસ, ટ્રાઇથાઇલ ફોસ્ફરસ, અને એક બીજું એક એક્ઝામ્પલ છે મારી પાસે C6H5 થ્રાઇસ, ટ્રાઇફિનાઇલ આર્સેનિક. આ બંને લિગેન્ડ તરીકે વર્તે છે. આ બંને લિગેન્ડ તરીકે વર્તે છે. હવે આ ફોસ્ફરસ અને આર્સેનિક બંને પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, કારણ કે ફોસ્ફરસ આર્સેનિક છે એ 5 ઇલેક્ટ્રોન ધરાવે સહસંયોજક. 3 બંધમાં વપરાયા એટલે 2 ઇલેક્ટ્રોન વધ્યા. સેમ આર્સેનિકમાં 3 બંધમાં 2 ઇલેક્ટ્રોન વધ્યા. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ બીજાને દાન કરે છે, માટે તે લિગેન્ડ તરીકે વર્તે છે. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ એ સંક્રાંતિ તત્વો સાથે કયા બંધનું નિર્માણ કરે છે? તો ડી પાઈ પી પાઈ બંધનું નિર્માણ કરે છે. તો નાઇટ્રોજનની અંદર ડી કક્ષકની ગેરહાજરી હોય છે, માટે ડી પાઈ પી પાઈ બંધ બનાવતું નથી. આ એક પોઈન્ટ ખાસ અહીંયા લખવાનો. હજી એક 7મો પોઈન્ટ છેલ્લો, જે નાઇટ્રોજનનો કેટેનેશનનો ગુણધર્મ છે એને સમજી લઈએ. પણ એના પહેલાં અગત્યના પોઈન્ટો બધા લખી નાખો વિડીયો પોઝ કરીને. તો જો નેક્સ્ટ એક પોઈન્ટ ટ્રિપલ બોન્ડવાળો આપણે લઈએ કે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન N2 અણુ તરીકે અસ્તિત્વ ધરાવે, એટલે N ટ્રિપલ બોન્ડ N તરીકે આપણને જોવા મળે છે. હવે આની અંદર આ એક સિગ્મા બોન્ડ હોય છે અને 2 જોવા મળે છે પાઈ બોન્ડ. આ 2 પાઈ બોન્ડ કયા હોય છે? પી પાઈ પી પાઈ બોન્ડ. આનો અર્થ શું થાય? આ નાઇટ્રોજનની પી કક્ષક આ નાઇટ્રોજનની પી કક્ષક સાથે પાઈ પ્રકારનું સંમિશ્રણ કરશે, પી પાઈ બોન્ડ બનાવે છે. તો નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ, નાઇટ્રોજનમાં એક સિગ્મા 2 પાઈ, એ બંને પાઈ બોન્ડ કેવા હોય છે? પી પાઈ બોન્ડ. અન્ય તત્વમાં કયા કયા આવશે? તો કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આ પ્રકારના પી પાઈ પ્રકારના બોન્ડ બનાવી શકતા નથી. આ એક ખાસ પોઈન્ટ અહીંયા રિપીટ કરું છું. નાઇટ્રોજન N ટ્રિપલ બોન્ડ Nમાં પી પાઈ બોન્ડ સ્વરૂપે જોવા મળે છે. અન્ય તત્વોમાં ફોસ્ફરસ સિંગલ બોન્ડ ફોસ્ફરસ, આર્સેનિક સિંગલ બોન્ડ આર્સેનિક, એન્ટીમની સિંગલ બોન્ડ એન્ટીમની તરીકે એકલ બંધ તરીકે જોવા મળે છે. અને બિસ્મથની અંદર આપણને કયો બંધ જોવા મળે છે? તો ધાત્વિક બંધ જોવા મળે છે. ધાતુ છે માટે તેમાં ધાત્વીય બંધ જોવા મળે છે. તો છેલ્લો પોઈન્ટ આપણે આ લઈશું. તો બસ એટલું હતું. ખાસ આને તૈયાર કરજો. હવે એક ખાસ સૂચના કે બધા મુદ્દાઓ અહીંયા તમને નવી ટેક્સ્ટબુકમાં નથી આપ્યા. આનું જે મટીરિયલ છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં તમને આપેલું છે, ત્યાંથી તમે વાંચી શકો છો અને લખી શકો છો.